મરણ મેળાય વેલાયા આવજો રે ભક્ત મંડળ જુએ વાંચો રે રમાપી મરણ મેળાય વેલાયા આવજો રે મરણ મેળાય વેલાયા રે આજે ગણપતિ દાદા તમારું સમરણ કરીએ સરસ્વતી માતા તમારું
છે હિંદવા પીરની ટેક માતા નામે લારે દેનો તમે સ્વીકારે રેજો આજે રણો જાના રમા પીરને વિનાવ રે એ ભૂલ ચૂક કરજો પીરજી મારી માપ ભૂલ ચૂક કરજો મારી માપ રણો જાના રમા પીરને વિનાવ રે બોલ્ય રામા પીરની જય રામા તમારા દેવળે અને વળી ધબરે ગુગર નાધુ હે નર ને નારી નમન કરે મને નમે મોટા ભૂ હલ હલ રામા કહું કે રામદે અને હીરા કહું કે લાલ પણ જે નરને રામા પીર ભેટિયા અરે નર થઈ ગયા ન્યા એ રામા કહું જો ને રામ દે ઓનવરી હિરલા કહું જો ને લા એ પણ જે ધણી સાંભળે અને વળિયા દેવાડ દેખી દુઃખ જાય પણ દર્શન એ કરતા રામા પીરના હર રે તો મન નાય પાપ ધોવાય હેખમાં મારા રણું જાનારાય રે દર્શન હે દેજો દયાળુ ખમા મારા રણું જાનારાય ને દર્શન દેજો દયાળુ
તે પરચો પિતા યજમાનને એ પેલો તે પરચો પિતા યજમાનને માતા મીનળ દે પિતા યજમાન રાય માતા મીનળ દે પિતા યજમાન રાય હે બળાવી રમ દેવ ભાઈ રે શેરમાં નો બતુર વાગી એ હાલો જગટારામાં પીર પીરના ને દાસવાયા એ હાલો જગ
તે પરચો માતા મીણર દેને પીરની જય. હાલ દાણા જીરું લો કોઈ દાણા જીરું લો અમર
અરે શેઠ, શેનો વેપાર કરો છો? ધાણા જીરું અને મીઠું મરચાંનો વેપાર કરી છે. અરે શેઠ, આટલા વેપારમાં તમારે બૈરા છોકરાને ખાવા પીવાનું પૂરું પડી જાય છે? પૂરું તો આમાં શું કરકસર કરીને કરવું પડે. પૂરું તો ન થાય આ સમયની અંદર, પણ ચલાવી લઈશી. અરે શેઠ, જાવા બંદર શહેર જાઓ, હીરા મોતી માણેક જવેરાતનો વેપાર કરો, ખૂબ ધન કમાશો. અરે રામદેવ, અહીંયા મોટા શહેરની અંદર ધન કમાવા જવું હોય તો અમારી પાસે ભાડાના પણ પૈસા ન હોય, અને ઘીરે બૈરા છોકરાને ખાવા પીવાનું તો પૂરું કરવું પડે ને. અરે શેઠ, રાજમાંથી તમને મળી રહેશે. તો ભલે રામદેવ, જઈશું. અરે રામદેવ, હું શહેરની અંદર ધન કમાવા જવું, પણ તમારા માટે કંઈ મગાવવું હોય તો કહેજો. અરે શેઠ, મારા માટે સોનાનો બેરખો લેતા આવજો. ભલે રામદેવ, જરૂરથી. અને તમને જ્યારે સંકટ પડે ત્યારે મને તમે યાદ કરજો, હું તમારી વારે જરૂર આવીશ. ભલે રામદેવ. આજે શેઠ બોલાવે શેઠાણી, આવજો રે, આવજો આપણી દુકાન, આવજો આપણી દુકાન. શેઠ બોલાવે શેઠાણી, આવજો રે. તમને કીધું ના જોયા નતા ને એટલે જોવા બોલાવ્યા. એમાં એવું હોય, રામદેવ બાપાએ કીધું હોય, તમે કે મોટા સિટી ની અંદર ધન કમાવા જાવ ને તો કે જાજા પૈસા કમાવ. એવું હા, આમાં કે પૂરું ન થાય કે. હાલો થઈ વેતા બધા ન જવાનું હોય. કેમ પેલા અહીંયા સેટ થવું પડે. અહીંયા જઈ એટલે સેટ થઈ જઈ. તો અહીંયા રૂમ બૂમ નો મળે, ભાલે બધું જડે હવે નો જડે, જવું પડે. 6 મહિના રહી વિઝા મળે, એમ પછી બીજાની 2 ની પાસ ટિકિટ લેવી પડે ને ભેરી. આપણે સીમા જવાનું. એ તો જવામાં તો પછી બંદોબસ્ત કરવો પડે ને, ટિકિટ બિકિટ લઈ. સીમા જવાના બલુંગ માં જવું પડે. તે આપણી ટિકિટ કપાવી ને. આ મારે તો એક ની તો કીધું હે રામદેવ બાપાએ, હા એક જણાની મળશે અત્યારે. એમ કહેવાય નહીં કે અમારા ઘરના સહકુટુંબ અમે તૈયાર થઈ બધા ગયા. આવી કઈ એટલે એમાં એવું હતું, જગ્યા જે ખાલી હતી સેલી સીટ, નો હોય. એટલે કે આવતી ખેલા બીજી 2 વધારાને કરાવી તે દઈશું. આપણે અહીંયા બલુંગમાં ઓલા નીચે ઓલા ટાયર હોય ને એમાં બેસી જઈશું. ભંડારિયામાં ભંડારિયા. નીકળી જઈ તો વાંયથી. નો નીકળી હવે લઈ લો ને એમાં. હમણાં એ કાંઈ નીકળ્યું ખબર હે? હા નાનકું હતું. હા એક હતું. હા, તે એવડામ જવાનું હે. તમને લેતા જાવ હાલો, બીજું અમારે તો આવવું પડશે. એટલે આ નો અવાય, તમે તો સમજતા ના ભાઈ, નથી. પણ અમારે તમે તો- જાઓ તો અમને અહીંયા હારું ન લાગે. એટલે થોડાક દેવું લાગે, પછી હરવર ફાવી જાય તો. હવે પણ બીજી રમતમાં મારું નક્કી નથી આવવાનું. હવે આવું ન મને હવે સારું નથી લાગતું. એટલે એવું થોડું હા. કાલે હા. સમજો. હો હું એક અત્યારે જવું અને તમને અહીંયા હે ને રાજમાંથી બધું ખાવા પીવાનું મળી જશે. તો- રેશન પાણી. કેની દુકાન ખાતું ખોલાયું આપણે તું? રામદેવ પીર બાપાની મોટી નથી દુકાન, હા અહીંયાથી બધું મળી જાય. આ ઉમેશની દુકાને ખોલ્યું હતું અહીંયા ખાતું? બાકી ના પાડે. સુખાભાઈએ ક્યાં ખાતું ખોલ્યું હતું? ઈ તમને નતો ખબર હોય, ખોલ્યું. તમે મોટા હો એટલે. તો પછી અહીંયાથી લઈ લેજો, બીજું શું. તો પૈસે જાઓ અને વહેલા વહેલા પાછા આવજો. જવું ને પછી રાજી ખુશીથી રજા આપો ને. રાજી ખુશી તો ને જ હોય ને. એમને આ મન ન કચવાતું ને પૈસા. એવું થોડુંક થાય હે, પણ હવે તમે લઈ ન જાઓ, તમારે શું કરું? પરણે વાંહે થવાય નહીં. વળી કહેશે હારું નથી લાગતું નામ ને તેમને મારે પછી. હારું તો ઘણું નથી લાગતું, પણ હવે કેવું કી ને. પણ તકલીફ કરજો તો ફોન તો કરજો. આ તે આપણે કઈ યાદ હું કરજો જવું ક્યારે. હો. તે આપણે હારું કઈક લેતા જ આવજો, પણ લાવવું હે કઈ લાવવું જ પડે ને. કમાણી કર્યા વગર પાથરું લાવવાનું. હા તે આવો ત્યારે કમાઈને થોડો કમાઈશો તો અહીંયા જઈને. કમાઈ તો ખરા. હા તો લેતા આવજો. શું લાવું બોલ ને. હે આપણે શું મગાવશું? હે લે આ તો સુતર ફેણી કે એમાં શું વરે આપણું કાકા શેડા થઈ જાય. બલુંગ માં આવતા આવતા ઓગરી જાય. આપણે ઓલો હોસ્ટેપ વાળો મોબાઈલ આવે ને અત્યારે, હા ઈ લેતા આવજો.
એલા મારે નથી એવો તારે લેવો હોય હા એવો જોઈએ હવે મેદાનીમાં ઓલા ટક 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 કરતા હોય ને સામે ફોટો દેખાય હાલો તે તારે મોબાઈલ એવો હા. ઓલો કયો વોસપેપરો હા ઈ મારી કહીએ શું લાવશો સારામાં સારી વસ્તુ લાવજો શું વરી ચંદન હાર લે ચંદન ઓલી ગો એમ ચંદન ગો પૈસા ચંદન ઘો લાવજો તમે બૈરા વગરના થઈ પડશો હા તો હાલો ને ચંદન હાર હા ચંદન યાર. હાર નામ કઈ ય ન વાંધો આવડે. નહીં બીજું હું જાઉં ગાયકા હાલો તાર જાઉં હું હા બરોબર જગ્યા હોય તો કહેજો ફોન કરજો હા ઈ તો વાત કરીશ હા બલુંગમાં જગ્યા હોય ને ભલે તારે આવજો બધે આવજો જાઉં હું જાઓ પાછા નો આવતા હવે આપણે ખાવાનું કરી નાખી બધું રાજમાં મગાવી લે આપણને કઈ જીયા હા બેટા અમે બધું લઈએ જ હું આખું ગાડું ભરી અટાણું કરી આવું દુકાને ખીમાપાની બધું અટાણું કરીએ ને પછી રાંધીને ખાઈ હું હા તારા એ બાપા જીયા એક માન તેલનો ડબ્બો ને 2 ઘીના ડબ્બા ચોખા હો અમૂલના સુખાભાઈ નામ લખ નાખજો સૈના લોટ આવા દો તેલનો ડબ્બો ભજીયા બનાવશું ને બટેકાના ને મેથીના ને ઓ બધાય આજ બપોર નો અત્યારે બનાવી હા નાખે અત્યારે બપોરે નોત બનાય કા એટલે અત્યારે બનાવી નાખી હા ખબર ન હોય ને ખબર પડી જાય હા ખમણના ડાટા કાઢ નાખ્યા બેટા હો પહેલા પોરમાં આપણે અમે શેરો બનાવી હા એવું કરાય હો તો હું લેસન કરું તમે એવું કરો ખાવાનું લા બેટા શેરો થઈ ગયો હે હા તો હાલો હું ખાઈ પેલા હાલો, ખાઈ. લેસન પછી કરીશ હવે કરી નાખું લેસન કાંઈ હા કાઢ તો ચોકડી બેટા તારે એકડે શેરડી કાંદો ખાવી છે ને તારે હા, શેરડી શેરડી મને બહુ ભાવે તો બેટા શેરડી પડી ખાઈ લે એમ હા હા પૂરીયું બનાવજો ને શેરા ભેગી પૂરી મજો છે કા હા બટેકાનું શાક હાલ બેટા પૂરી બનાવી નાખી ખીચડી ને કઢી તો બેટા હવે હું પાણી ભરી આવું હા પાણી ભરી અને હું તું તો લેસન લેસન કર. લેસન થઈ જાય મારા ફટાફટ કબૂતરનો ક ચોકડે એકડે 51 ચોકડે બકડે 52 ચોકડે તકડે 53 બે ચોકડા 54 એલા બેટા તારા બાપ તો પાછા આવ્યા શેઠ હા અહીંયા જ ઉભા હોય આ પાછા જ આવે નો આ ચાઈ ટકે આ એટલે પાસામાં એવું થયું અપસુકન થયા ને એટલે પાછું આવવું પડ્યું શું અપસુકન કઈ હોય નહીં હા અરે હતું? અપસુકન થાય છેક વિદેશમાં જવાનું એટલે એમાં સુકન હારા અપસુકન એવું જોઈ ન હોય. અમે તો દરરોજ વાડીએ જઈ ત્યારે એવું કંઈક ને કંઈક હોય જ છે હું તો જાઉં અપસુકન થાય એટલે પાછું વરવું પડે ન હોય હું આડું અપસુકન શીનાથી અરે ઓલી શેલડીના હાથ કાંટા હોય ને મોટા જબર હા. હાઠા હા આ એવડો મોટો લાંબો યારું નીકળો અહીંયા વરેડું પડ્યું કોક નું તૂટી ગયું ના યારું જતો એલા હું નહીં હમ. ભારતો હોય એ પાયરું નું હોય ચા નંબર આવી ગયા મોતિયો આવી ગયો આમાં એટલે ખબર એટલે એવું હોય કે યારું આડો ઉતરે એટલે પાછો આવવું પડે અપસુકન કહેવાય ને હું બે દી મોર હરું જાતો મોટરસાઇકલ પૂંડીમાં ચડાવી દીધું તોય હું પાછો ન આવ્યો એ તો યારું પાછો અરે આ વળી ગયો જોકે બહાર જાવું વિદેશમાં કમાવા તો યારું કેવો હતો મોટો જબર હતો હે હાઠાની હાથ કાતરી જેવડો હા હે એની હાલ તો ફ્રેન્ડ- કેવી એની રીતના? ફ્રેન્ડ કેવડી હતી અને હુમારી જેવડી હતી મોટી જબર હે હાલ તો કેવી રીતે શેરામાં ઘી હાલે ને એવી રીતે હં. તો પછી આ વાત તમે કઈ જ જાણી આ મેં ઉતાણી થોડી જાણી ને મેં વાત જાણી લે હાલ અમે તો ગજી લાઈએ ન ધાણી હજી હવે લાવવાની છે હા હજી કાલ વારે વાંહે લઈશું હવે તમે કહો ગમતું નથી નામ નતું ના બધું શું હોય એ તો ખોટું ખોટું કહેતા હતા અને આ તો એ નામે હજી તો એક મહિનો થયો તા તો બધું મગાવી લીધું આ તો કોક ના ખંભે રાખીને ફોડવાની હોય એટલે કારણ કે ઢીસુમ આ તો ઢીસુમ બધું થાય. અંદર રાજમાંથી માલ આવી ગયો એટલે ખાતું ને આજુ સુધી ભૂખ નતો વેઠવતા ચા હતું ખાવાનું હા હવે આ વરા મોરું હે માપે માપે લેજો ડબ્બા હે મહિને ને મહિને ડબ્બા થઈ હવે રહ્યા, કઈ ન નહીં ખવાય કોઈ. પગાર તો ચાલુ થઈ ગયો સુખા ભાઈ અને હું જાઉં હવે હો. જાઓ. જાઓ રામે રામ રામે રામ. આવજો હાલો હાલે સગનિયા ક્યાં છો તું હજી બોલ આયો હા પહોંચી ગયો ક્યાં ગયો તો હાલો પાછળ રહી ગયો થોડોક વાંહે રહી ગયો ઘરે બટ દાણી જાય કે હવે પવન આરામ બવન કરી. નથી હો
કિનપા મોઢું હે જો એ આ શું કરો તમે ધંધો એક નહીં કઈ એટલે આરામ કરતા હતા થાકી ગયા હતા હુતા આવી હતા રીતે ત્યાં દરિયા કાંઠે કાકા આમ જ હોવું પડે ને મગર લઈ જાય તો તમે શું કરો એટલે આવી રીતે આમ હુઓ જ છો ખાલી હું ઈ થોડા ધંધો કરી કઈક ધંધો કરો ધંધો કરી ધંધો હાલો તે મારે એને આમ આ કાંઠેથી ઓલા હામા કાંઠે જવું છે આમાં કાંઠે જવું હા મને હાલો અમારે શું વાંધો અહીંયા હાલીને જવાય એમ કે આમાં તો ને, ભાડું થાય ભાડું થાય તમારે હુડકમ બેન જવાનું હામા કાંઠે મારે પેલા જો ભાડાનો ચોખવટ કરી લે ભાડું હું બોલો હાલો 1,01,00,000 એટલે ઈ લાખ તો બરોબર હા પણ ટકો ઈ નહીં મળે પેલા ટકો ને પછી લાખ એટલે તમે કેવા હો ભલામણા લાખ ના 2 લાખ લઈ લો પણ ટકો નહીં તમે કેવો ઈ કે ને અમે તો વાણિયા હી જાતના તો એટલે આ જાતના કુકડી રાણના વાણિયા કહેવાય એલા તમે 100 રૂપિયાનું કેટલું વ્યાજ લો 1 રૂપિયો હા ઈ ઈ અમે ટકો ટકો કઈ મને એમાં ઈ કઈ કોને નથી કાકો મને પરસ્યો વાર દીધ તમે અત્યાર લગી પરસ્યો અમને વરી ગયો એલા ગેટ એલા ઓટોમેટિક લાગે બાયણું કેમ જડતું નથી એલા હે કિનપા બાયણું વિશે આનું હે હા, જડી ગયો એ નાવડી હાલે રે નાવડી હાલે રે આ ઘરિયાળના બેટમાં નાવડી હાલે રે આ કાંઠેથી હાલી જાય સામે કાંઠે જાય છે નાવડી હાલે રે નાવડી હાલે રે આ દરિયાના પેટમાં નાવડી હાલે રે અને એલા વર્તા લેતા જજો પાછા આઈને રહેજો હાલ હું રે વેપારી રે જવા બંદર શહેરનો હીરા માણેક વેચતો રે જવા બંદર શહેરમાં હીરા માણેક લેવા બધે હીરા માણેક અરે શેઠ શેનો વેપાર કરો છો હીરા માણેક મોતીના વેપાર કરીએ છીએ હીરા માણેક ને જવેરાત સોનું ચાંદી ને બધું રાખતા છે ને બધું જડી જાય છે એમ તો તો મારે લેવાની હતી વસ્તુ થોડીક શું બોલો ને એક હોનાનો હાર લેવો તો એક હોનાનો હાર બીજું એની શું કિંમત છે એની 1.25 લાખ રૂપિયા હે 1.25 લાખ 1.25 લાખ હે હવે 60,000 તો ભાવ માં ને 59 જ છે વજન ઉપર આવે આર્યું કે એમની માં આવે કઈ 60,000 માં જ આવી જતા બધું માએ કીને ખબર પડે હજી આ બીજું શું લેવાનું હે એક હાર એક હોનાનો ડેરખો એક 1.5 બીજું અને બીજું આમ મોબાઈલ મોબાઈલ કે મોટરસાયકલ કે એવું તમે બધું મળે મોટરસાઇકલ નો મળે મોબાઈલ ને ઉજાડી જાય સોના ચાંદી માં ભેરું બધું રાખો બધું રાખી વેપારી તો કોને તમે કહેવાય હોલસેલ ના વેપારી હોલસેલ કહેવાય લો ને. વેપારી તો એક કૂટર લેવાનું હતું હો. હા સકટુર આવે સકટુર આ ઈ સકટુર કે ઈ. બતાવો જે હારી કંપની નું હો
મોબાઈલ પેલા દેખાડું ને આ મોબાઈલ ઓલો એપલ નો કેવો કહેવાય પણ 35,000 રૂપિયા હોય ને એટલા 35,000 હે કઈ વાંધો નહીં આપી દો ને હવે આની ચાપુ બહુ બાજ નહીં કડક આવે એમ તૂટી નહીં જાય ને આની ચાપુ દબાવો તમે આ એટલે બરોબર હે ચાપુ તો ઘણી સમજો આ કઈ જેવો તેવો માલ થોડો કે રેડી રેડી છે ને હા તારા તિકમ ને ગમે એવો ગમે એવો કમ્પ્લેટ અને હવે બીજું શું આ કીધું ધોળમાં નહીં હાલે ને ધૂળમાં નો હાલે આ પાણીમાં હાલે તો વાંધો નહીં વોટરપ્રૂફ હવે આ ઈ ડેર ખો રામદેવ પીર બાપા યાર મગાય હવે તો. શું લેવાનું છે અને એક હાર હા હા મોટો ચંદન હાર હા, બોલો, બોલો. કેટલા પૈસા થયા અને હવા 5 લાખ રૂપિયા થયા છે હવે 5 લાખ હા એમની તો બરાબર જાય છે આમાં નામ તા તો બધું લેવું હોય તો હોય એવું તો પૈસા લાવવાનો તે ચેક આપી દે નહીં હાલે ચેક આપો પણ લખેલો આપજો કોરો નો આપતા પાછા કોરો કોરો હાલતા જેટલા છે લખો એટલે લખ નાખવાનું એવું હા. કોરો, કોરો હાલો હા આપી દીધો હાલો એલા વાણિયું જીવ તે આયુ જ નહીં એલા ઓય છકનિયા આવશે હમણાં ક્યાં જાય છે હજી અહીં હું રૂતાલ અહીંયા દરિયો વીંધવાનો એમને એમ નહીં આવે આ આયો જો આટા બધા. ઓય! હા શું કરો છો તમે હજી લાઈ નહીં હો ત્યાં ભાડું બાકી એટલે આયો જ હોય ને મેં કીધું વહી ગયા છે હું જાય ગોતતો એટલે તો. ને ભાડું આપ્યું હોય તો વહી જઈ ભાડું તો નોય લેવા રે આમાં હાલો હાલો એ હેલ સલામત હેલિયા વાણ ચાલ્યા જાય છે આ કાંઠેથી ઓલા કાંઠે વાણ ચાલ્યા જાય છે હેલિયામાં હેલ સલામત વાણ ચાલ્યા જાય છે આ કાંઠેથી ઓલા કાંઠે વાણ ચાલ્યા જાય છે એલા કેમ ઉભા રાખ્યા તમે આ ડોલવા કેમ માંડ્યું એલા એ તમે હરખું હાંકતા નથી ના દરિયા વચ્ચે અધ્વિચાર રોક્યું તમે અરે મોટા ભાઈ બોલો રામદેવ ઘણા સમયથી આપણે રંગ મહેલની અંદર ચોપાટે નથી રમ્યા તો ચાલો આજે રંગ મહેલની અંદર ચોપાટે રમીએ ચાલો વીરા રમી હોન રે આ રંગ મહેલમાં માંડી ચોપાટું અને વળી રમે રામદેવી રમદે બે ભાઈ પણ માતા હે મારા મિનળ દે હરે રે ને પિતા યજમલ રાય આપો કરણ કટનો હું રાજવી અને વિરમ દે મારા નામ પણ વીરા એ રામદેવ હોય તો મારે પાછા પડે પછી આ
વીરા આજે રંગમેલની અંદર આપણે બંને ભાઈ ચોપાટી રમી રહ્યા હતા અને આપણો ડાબો હાથ કેમ ભીજાઈ રહ્યો છે વીરા? હો ને રે ભાઈ આપણા શહેરનો ધર્મલ શેઠ વાણિયો જાવા બંદર શહેર ધન કમાવા ગયો છે તો વાણિયો ધન કમાવી અને પાછો આવે છે તો વાણિયાનું વહાણ મધદરિયે ડોલવા લાગ્યું તે વાણને તારવા મેં કર લંબાવ્યો તે માટે મારો હાથ ભીંજાયો છે મોટા ભાઈ. અરે વીરા હા હા જાઓ આપ વાણિયાની વારે ચડો પ્રભુ. એ મારા રામા ધણી તમારો મહિમા ગણો વારે આવો હે મારી બુડતિયા નાવડીને તારો દરિયા કાંઠે પહોંચ્યા એટલે હવે હું હે તમારે કઈ ને ભાડું જોઈએ કાકા માન જીવતા રહ્યા કેટલો ભાડું કિને દેવાનું ભાડું મને જ દેવાનું હોય ને. મોટો કયો આમાં તને કોણ લાગે આમ આવી જાવ તો મોટો કયો એમાં નાનો મોટો ન જોવાનું હોય, ભાડું આપી દેવાનું હોય. મોટાને દેવાનું આમ હોય જો તો ઓલો મોટો લાગે મને તો એ હેઠો ઉતરી જાય જાતો હવે જો આ મોટો હે એ સમજી જાવ ને બે અડધું અડધું દે તો સમજી જાય. લે બબે બબે દઈ દે અડધો રૂપિયા અડધો જાજા ને નો દે ચેક આવે આમાં અડધો અડધો તો ફાડીને અડધો દઈ દે. હું હાલે પછી બેંકમાં બેકમાં નો હાલે અમે હલાવી લઈશું. રોકડા દઈ દીજે હાલ ને હવારે દેવા જ જોઈશે હવારે હાલે હવે દાલો આવી જઈશ હાલ આજે શેઠ બોલાવે રામદેવ આવજો રે આવજો રણુજા મોજાર આવજો આપણી દુકાન શેઠ બોલાવે રામદેવ આવજો રે આજે શેઠ બોલાવે રામદેવ આવ્યા રે. હે આવ્યા તમારી દુકાન, આવ્યા તમારી દુકાન શેઠ બોલાવે રામદેવ આવ્યા રે. અરે શેઠ તમે આવી ગયા? આ રામદેવ હું ધન કમાઈને આવી ગયો. અરે શેઠ જે મેં વસ્તુ મંગાવી હતી તે લાયક કે નહીં? અરે રામદેવ એ વસ્તુ તો હું ભૂલી જ ગયો. અરે શેઠ ખોટું ન બોલો, માટે આ જોવો શું છે? આ એ તો જે તમે ડેરખો મગાયો તો તે જ છે. આજે આટલો ગુનો રે રામદેવ માફ કરો હવે પછી નવ કરશો
શેઠ હવે કદાપી ભૂલ ન કરતા અને રણુજાની અંદર રહો. ભલે રામદેવ. હે પાખડિયા બકરા ચાર હરી માટે પાખડિયા બકરા ચારે રે પાખડિયા બકરા ચાર હરી માટે પાખડિયા બકરા ચારે રે વગડે બકરા ચારે હરી માટે વગડે બકરા ચારે રે લાવ લાવ બપોર ચડા છે અને બકરા પણ ચરી ચરી અને ધરી રહ્યા છે તો વડલાના છાંયે બેઠા છે તો આરામ કરું અને મારા પીરના ગુણગાન ગાઉં. અરે હરજી ભાઠી, અરે પીરજી, હા, હા બોલ. ભાયા તે મારા અહોભાગ્ય. અરે હરજી ભાઠી, આ ઘોર જંગલની અંદર ચાલી ચાલીને થાકી ગયો છું. તરસ પણ બહુ લાગી છે. જો તમારી પાસે પાણી હોય તો મને પાણી આપો, તો મારી તરસ મટી જાય. અરે પીરજી, આપ આયા તે મારા અહોભાગ્ય છે, પણ તમે જે માગણી કરી છે કે પાણી પીવું છે તમારે, અરે આજે હું ઘરેથી નીકળ્યો ત્યારે મારી પાસે થોડુંક પાણી હતું અને આ વનવગડામાં બકરા ચારતા ચારતા તરસ લાગી અને બપોર ચડ્યો એટલે ભૂખ લાગી એટલે હું પાણી ખાઈ પી અને પાણી પી અને આરામ કરતો હતો અને તમે આવ્યા માટે આજે મારી પાસે પાણી કાંઈ નથી. અરે હરજી ભાઠી, સામે સરોવર દેખાય છે, ત્યાં પક્ષી ઉડે છે, તો ત્યાં જરૂર પાણી હશે. અરે પીરજી, અહીંયા હું 6 માસ થયા બકરા ચારવા આવું છું અને આ વર્ષે દુકાળ જેવું છે અને આ તળાવની અંદર પાણીનું એક પણ ટીપું નથી. અરે હરજી ભાઠી, તમે જાઓ તો ખરા, જરૂર પાણી હશે. અરે પીરજી, મને જવામાં કાંઈ વાંધો નથી, પણ આ તળાવની અંદર પાણીનું એક ટીપું નથી અને જો તમે કહેતા હોય તો મને જવામાં કાંઈ વાંધો નથી. હે પાણી લારે ભરવા હાયલા હજી માટે પાણી લારે ભરવા હાયલા રે પાણી લારે ભરવા હાયલા હજી માટે પાણી લારે ભરવા હાયલા રે ચલો ચલ તલાવ ભૈરા હટી માટે ચલો ચલ તલાવ ભૈરા રે આહા, આ તો કેવો ચમત્કાર કે આ 6 માસ થયા હું અહીંયા બકરા ચારવા આવું છું અને આ તળાવની અંદર એક પણ પાણીનું ટીપું નથી હોતું અને આજે જુઓ તો છલોછલ તળાવ ભર્યું છે અને પંખી કિલરવ કરી રહ્યા છે. તો લાવ તેમાં પાણી ભરી અને લઈ જઈ અને મારા પીરજીને પહું. લો પીરજી, આપ પાણી પીઓ. અરે હરજી ભાઠી, તમે પણ થોડુંક પીવો. ભલે અરે હરજી ભાઠી, પાણી પીતા મારી તરસ મટી જઈ. ભૂખ પણ બહુ લાગી છે. જો તમારી પાસે કાંઈ હોય તો આપો, તો મારી ભૂખ મટી જાય. અરે પીરજી, આ બપોરનો સમય થયો તો અને ઘરેથી જે બાથું લાયો તો એ તો હું ખાઈ ગયો છું
મારી માટે મારી પાસે ખાવા માટે કાંઈ નથી. અરે હરજી ભાટી, જો તમે સામેની બકરી દોઈ અને મને દૂધ આપો તો પણ મારી ભૂખ મટી જાય. અરે પીરજી, આ તો નાના નાના બાખડિયા બકરા છે અને બાખડિયા બકરા દૂધ ન આપે પીરજી. અરે હરજી ભાટી, તમે જાઓ તો ખરા, જરૂર દૂધ આપશે. અરે પીરજી, આપ હટ પકડો છો, મને જવામાં કાંઈ વાંધો નથી. હે બાખડિયા બકરા દોવે હરજી બાટે, બાખડિયા બકરા દોવે રે. હે બાખડિયા બકરા દોવે હરજી બાટે, બાખડિયા બકરા દોવે રે. चल कटोरा भैया हटी बाटे, चलो चल कटोरा बोरिया रे. આ પણ કેવો ચમત્કાર છે કે આજે બાખડિયું બકરું, 6 માસનું બાખડિયું બકરું દૂધ નો આપે અને આજે બકરાની પાસે જતા જ બકરાના આચરમાંથી દૂધની ધારા વહી રહી છે અને કટોરો હેઠે મૂકતાની સાથે જ આજ છલોછલ ભરાઈ ગયો છે. તો આ કટોરો લઈ અને મારા પીરજીને જઈને પાવું. લો પીરજી, દૂધ પીવો. અરે હરજી ભાટી, તમે પણ થોડુંક દૂધ પીવો. ભલે પીરજી. આ તો કેવો ચમત્કાર કે પાણી પીતા મારી તરસ મટી, કે ભવથી મારા રામના ગુણગાનથી તરસ્યો હતો તે તરસ મારી આજે મટી ગઈ છે. અને દૂધ પીતા મને 7 કાળનું જ્ઞાન થયું છે કે આજથી 7મી પેઢીએ હું સુમલા નામનો ભાઠી હતો અને સુમલા નામના ભાઠીનું એવું કામ હતું કે મારવાડથી રણુજા જતા લોકોને રસ્તે રંજાડતો, મારતો, લૂંટતો અને જે કોઈ અહીંયાથી નીકળે એની પાસે જે કાંઈ દાગીના હોય, જે કંઈ ઘરેણા હોય, જે કંઈ વસ્તુ હોય એ લૂંટી લેતો, ચોરી કરતો. ત્યારે એક સમય એવો આવેલો કે સાધુના વેશમાં સાક્ષાત પીર રામદેવ પધારેલા અને એને હું ઓળખી ન શક્યો અને તે સાધુને લૂંટવાની કોશિશ કરી. અને સાધુની પાસે તો હોય પણ શું, એક જોલી હતી. તે જોલીની અંદર મને એવું લાગેલું કે આની અંદર કાંઈક હશે, તો લાવ એ જોલી લૂંટી લઉં. જોલી લૂંટવા પ્રયત્ન કર્યો ત્યારે મેં હાથ નાખ્યો, ત્યારે મારો હાથ જોલીની અંદર ફસાઈ ગયો અને મારા અંગે કાળી બળતરા થવા માંડી. ત્યારે હું આજીજી કરવા લાગ્યો કે હે મહાત્મા, હે જોગી, મને આમાંથી બચાવો. મારા અંગની અંદર કાળી બળતરા થાય છે, માટે મને આમાંથી ઉગારો, મને બચાવો. ત્યારે જોગી મહાત્માએ કીધેલું કે જો તારે આમાંથી ઉગરવું હોય તો તારે રામ નામના ભજન કરવા પડે, તોય તું આ ભવની અંદર તો નહીં તરી શકે. પણ 7મી પેઢીએ તું હરજી ભાટી તરીકે અવતાર હશે અને રામદેવ તને સાક્ષાત મળશે. અને જો રામદેવના ચરણોમાં પડી ગઈશ અને રામદેવની ભક્તિ કરીશ તો તને ઉગારી લેશે. માટે આજે 7મી પેઢીએ હું હરજી ભાઠી અને આજે રામદેવ મને સાક્ષાત મળ્યા છે. તો હવે તો મારે શું જોઈ, રામદેવના ચરણોમાં જઈ રામદેવની ભક્તિ માગું. માટે હે પીરજી, આજ સાક્ષાત ભવથી તરસ્યો છું, તમારી ભક્તિથી તરસ્યો છું, તો મને તમારા ચરણોની અંદર રાખો અને તમારી ભક્તિ આપો.
ભલે હરજી ભાટી રામ નામના ભજન કરી સદાય સુખી રહે જાત અને રામદેવનું વચન છે. ભલે હરજી. અરે હરજી ભાટી તમારે આટલા બકરા ચારવામાં બૈરા છોકરાને ખાવા પીવાનું પૂરું પડી જાય છે. અરે બીરજી, આ બાખડિયા બકરા ચારી અને હું મારું માન ગુણ ગુજરાન ચલાવી રહ્યો છું, માટે મેં લગ્ન નથી કર્યા. અરે હરજી ભાટી હું તમને પરણાવું માટે તમે લગ્ન કરી લ્યો. અરે નહીં નહીં પીરજી, કે છે ને કે તાવડી તેરવાના માગે, માટે મારે લગ્ન નથી કરવા, મારે તો તમારી ભક્તિ કરવી છે. અરે હરજી ભાટી હું તમને પરણાવું માટે જ તમે લગ્ન કરી લ્યો. નહીં નહીં પીરજી. એ તમને રામદેવ પરણાવે, એ તમને હિન્દવો પીર પરણાવે, તમે પરણો ભાટી હરજી પરણી જાઓ ભાટી હરજી. આરે કળિયુગમાં અમને કુંવારા રહેવા દો, આરે જગતમાં અમને કુંવારા રહેવા દો. રામદેવ પરણાવે, તમને હિન્દવો પીર પરણાવે, તમે પરણો ભાટી હરજી પરણી જાઓ ભાટી હરજી. લુગઈ આવે તો પીરજી દમણા રે માંગે, લુગઈ આવે તો પીરજી દમણા રે માંગે, દમણા કઠેથી લઈ આવું મારા પીરજી, દમણા કાથી લઈ આવું મારા પીરજી. દમણા જોઈ તો હરજી દમણા રે આપો, દમણા જોઈ તો હરજી દમણા રે આપો. તારો વણોતર થઈને આવું મારા હરજી, તારો વણોતર થઈને આવું મારા હરજી. રામદેવ પરણાવે, તમને હિન્દવો પીર પરણાવે, તમે પરણો ભાટી હરજી પરણી જાઓ ભાટી હરજી. લુગઈ આવે તો પીરજી ચૂડલો રે માંગે, લુગઈ આવે તો પીરજી ચૂડલો રે માંગે, ચૂડલો કઠેથી લઈ આવું મારા પીરજી, ચૂડલો કહાથી લઈ આવું મારા પીરજી. ચૂડલો જોઈ તો હરજી ચૂડલો રે આપો, ચૂડલો જોઈ તો હરજી ચૂડલો રે આપો. તારો વણોતર થઈને આવું મારા હરજી, તારો વણોતર થઈને આવું મારા હરજી. રામદેવ પરણાવે, તમને ભાલાવાળો પરણાવે, તમે પરણો ભાટી હરજી પરણી જાઓ ભાટી હરજી. લુગઈ આવે તો પીરજી દાણા રે માંગે, લુગઈ આવે તો પીરજી દાણા રે માંગે, દાણા કઠેથી લઈ આવું મારા પીરજી, દાણા કહાથી લઈ આવું મારા પીરજી. દાણા જોઈ
તો હરજી દાણા રે આપો, દાણા જોઈ તો હરજી દાણા રે આપો. તારો કણિયારો થઈને આવું મારા હરજી, તારો કણિયારો થઈને આવું મારા હરજી. રામદેવ પરણાવે તમને ભાલાવાળો પરણાવે, તમ પરણો ભાટી હરજી પરણી જાઓ ભાટી હરજી. જય હો જય હો જય હો. લુગઈ આવે તો લુગઈ આવે તો પીરજી કપડા રે માંગે, લુગઈ આવે તો પીરજી કપડા રે માંગે. કપડા કટેથી લઈ આવું મારા પીરજી, કપડા કહાથી લઈ આવું મારા પીરજી. કપડા જોઈ તો હરજી કપડા રે આપો, કપડા જોઈ તો હરજી કપડા રે આપો. તારો કપડિયો થઈને આવું મારા હરજી, તારો કપડિયો થઈને આવું મારા હરજી. રામદેવ પરણાવે તમને ભાલાવાળો પરણાવે, તમ પરણો ભાટી હરજી પરણી જાઓ ભાટી હરજી. જય હો લુગઈ આવે તો પીરજી ચૂડલો રે માંગે, લુગઈ આવે તો પીરજી ચૂડલો રે માંગે. ચૂડલો કઠથી લઈ આવું મારા પીરજી, ચૂડલો કહાથી લઈ આવું મારા પીરજી. ચૂડલો જોઈ તો હરજી ચૂડલો રે આપો, ચૂડલો જોઈ તો હરજી ચૂડલો રે આપો. તારો વણજારો થઈને આવું મારા હરજી, તારો વણજારો થઈને આવું મારા હરજી. રામદેવ પરણાવે તમને ભલાવાળો પરણાવે, તમ પરણો ભાટી હરજી પરણી જાઓ ભાટી હરજી. જય હો જય હો સાસુ ગણું તો મારી સગી જ બેનડી, સસરો ગણું તો મારો સગો રે બનેવી. કુંવારી કન્યા રે મારે સગી રે ભણે જડી, મત રે કરો ને સગાયું મારા પીરજી. દેવ પરણાવે તમને ભલાવાળો પરણાવે, તમ પરણો ભાટી હરજી પરણી જાઓ ભાટી હરજી. હરિ ચરણ માં બાટી હરજી રે બોલા, હરિ ચરણ માં બાટી હરજી રે બોલા. સ્વર્ગમાં છગાયું કરો ને મારા પીરજી, સ્વર્ગમાં છગાયું કરો ને મારા પીરજી.
નામદેવ પરણાવે તમને બાલાવાડો પરણાવે તમ પરણો પાટી હરજી પરણી જાઓ પાટી હરજી. અરે પીરજી, આપ કહો છો તારો કાપડિયો થઈને આવું, તારો કરિયાણો થઈને આવું, તારો સોનીડો થઈને આવું. અરે પીરજી, મારે આ કાંઈ નથી જોતું, કારણ કે લુગાઈ આવે અને એને મારી ભક્તિ ફાવે કે ન ફાવે, અને જો ભક્તિ ન ફાવે અને જો મારી ભક્તિની અંદર દખલ અંદાજી થાય અને પીરજી મારે તમારેથી વિખૂટું પડવું પડે, એટલા માટે હું લગ્ન નથી કરતો અને લગ્ન કરવાની ના પાડું છું. અરે પીરજી, મને તો સદાય તમારા ચરણોની અંદર રાખો અને મારે તો તમારા નામના ગુણગાન ગાવા છે. ભલે હરજી ભાટી, રામ નામના ભજન કરી સદાય સુખી રહો, જાત તમને રામદેવનું વચન છે. ભાલાવાડા રે મારી ભેગા રે જો રામ રણો જાવાડા રે દેવ દ્વારિકા વાડા રે ભાલાવાડા રે મારી ભેગા રે જો ભલાવાડો તમારી ભેગો રહેશે રામ રણું જાવાડા રે દેવ દ્વારિકા વાડા રે ભલાવાડો તમારી ભેગો રહેશે. દુઃખ તણો રે બાપા ધરિયો રેલો મૂળ ધર્મ ને મેલો રે દુઃખ તણો રે હવે ધરિયો રેલો મૂળ ધર્મ ને મેલો રે કોઈ ન હાલે ધર્મ ના ગળે, કોઈ ન હાલે ધર્મ ના ગળે, નજરું કરો ને જવાડા રે સાઈ કરો ને ઘોડાવાડા રે ભાલાવાડો તમારી ભેગો રહેશે. રામ રણો જા વાડો રે દેવ દ્વારિકા વાડા રે ભાલાવાડા રે મારી ભેગા રેજો. પાપી પાખંડી સૌને પીડે, પાપી પાખંડી બાપા સૌને પીડે, વખત પ્રમાણે ઈ તો વેળે રે, વખત પ્રમાણે ઈ તો વેળે રે, કોઈ ન હાલે ધર્મ ના ગળે, કોઈ ન હાલે ધર્મ ના ગળે, કરો ને જવાડા રે સાઈ કરો ને સોગાવાડા રે ભાલાવાડો તમારી ભેગો રહેશે, ભાલાવાડો તમારી ભેગો રહેશે. ધર્મનો રે માંડે ધંધો ધન કમાવા હાલે ઢુકલારા ધર્મનો રે માંડો ધંધો ધન કમાવા હાલા ઢુકલારા આવા પાખંડી સૌને પીડે કરો ને જા વાડા રે સાઈ કરો ને સોગા વાડા રે ભાલાવાડા રે મારી ભેગા રે જો. સુખ રામ કહે રામા સન્મુખ રેજો, સુખ રામ કહે રામા સન્મુખ રેજો, મુજરો મારો માની લેજો રે
મુજરો મારો માની લેજો રે અટકડાએ ઉપર જો અટકડાએ ઉપર જો સાઈ કરો ને સોગાવાળા રે સાઈ કરો ને ઘોડાવાળા રે ભાલાવાડો તમારી ભેગો રહેશે ભાલાવાડો તમારી ભેગો રહેશે. અરે પીરજી, હવે તો મારે આ બકરા મૂકી અને જોલી ચીપીઓ લઈ અને ગામડે ગામડે જઈ અને નિજાર ધર્મનો પ્રચાર કરવો છે. માટે હવે તો આ બધું છોડી અને ગામડે ગામડે નિજાર ધર્મનો પ્રચાર માટે નીકળી ગયો. જોલી ચીપીઓ લઈ જોગીડો ભક્તિ કરો તો હરજી ભગમ ભેદ જાણો ભક્તિ કરો તો હરજી ભગમ ભેદ જાણો ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો અગમ ભેદ જાણો. હાલો. અરે મિત્ર સવાર થયા. જી ભાઈ રામદેવ. ઘણા સમયથી આપણે બાગ બગીચાની અંદર ઘોડીલા ખેલવા નથી ગયા, તો ચાલ આજે આપણે ઘોડીલા ખેલવા જઈએ. ચાલો ભાઈ. હે ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર પિતા યજમલજી ના બાળ ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર હે માતા મીનળ દેના બાળ ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર વીરા વીર દેવના વીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર હરેની સગુણા વીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર હાલો. એ હુસન ભૈયા ओ रणुजा में के हिंदू बड़े बड़े पीर हैं तो उनकी परीक्षा करने के लिए आपने सब 5 भाई बड़े बड़े मदीना से जाना
और उनकी परीक्षा करने के लिए रनुजा जाना। रनुजा चलते हैं। मक्का का 5 पीर, मक्का का 5 पीर, आजा हजूर है, जाना रनुजा, जाना जरूर है। ओ भैया, आज रनुजा तो दूर है, तो कितना दूर है? जो सामने घोड़ा कोई चारते है, वहाँ जाकर पूछना कि हमको रनुजा जाना है, रनुजा कितना दूर है, उसके नगर में पीर है कि नहीं, उसके जाकर पूछना। લાવ લાવ મકાના 5 પીર અત્યારે મારી પરીક્ષા કરવા આવે છે તો આકાશમાં વાવાઝોડું અને વરસાદ વરસાવી 5 પીરને છૂટા પાડી દઉં. हाजी भैया, हुसैन भैया, अल्लाह रखा, आज हमारा बबला पीर आ गया है। अच्छा, अगोर जंगल में हम एकला छोड़कर मेरा सभी 4 भाई कहाँ चल गए? नहीं, उसको मैं श्राप दूंगा, हम 5 भाई को भेगा करे नकर श्राप दे दूंगा। તો લાવ લાવ 5 પીરને ભેગા કરી દઉં. ओ जरियन भैया, हुसैन भैया, अल्लाह रखा, तुम हाजी सब भैया। कहाँ गया था? आंधी और तूफान में तुम कहाँ गए थे? बारिश इतनी चली, सब पवन इतना चला कि कुछ पता ही चलो, नहीं चला। बारिश आने लगी है और आगे बढ़ो। रनुजा कितना दूर है? मक्का का 5 पीर, मक्का का 5 पीर, जारू रनुजा, जारू रनुजा, जारू जारू रहे। ओ भैया, और सामने घोड़ा चाहते वो वहाँ जाकर पूछना रनुजा पूछ लो। कितना दूर है। ओ भैया, हमको रनुजा जाना है। અરે પીરો हो, તમારે રણુજા જાવું છે? हाँ, અરે પીરો રણુજા તો સાવ નજીકમાં જ છે. हमने सुना है कि रनुजा में बड़ा पीर है। અરે પીરો રણુજામાં રામદેવ પીર છે કે નહીં એ તો ખબર નથી, પણ આ ખોડિયું રામદેવ તરીકે ઓળખાય છે. अच्छा, हाँ, रनुजा तो हाव नजीक में है भैया। अच्छा, तो हमको रनुजा आना है। તો ચાલો પીરો મારી સાથે રણુજા. चलो। હે જાવું રણુજા, હે જાવું જરૂર હે, હે હાજર હજૂર હે, હે જાવું રણુજા, હે જાવું જરૂર હે. देखो अरे, भैया, અરે પીરો આ આપણું રણુજા અને આપણી રાજધાની. देखो भूषण भैया, और महल तो छोटा सा है पर बहुत बढ़िया है। अच्छा फिर जी, हम मदीना से आए हैं तो हमको थक बहुत लगी गई हो। अच्छा, सच बोल रहा हूँ, मेरा पैर टूट रहा है, तो बैठने के लिए हमको आसन बासन। અરે પીરો એ આસન ગ્રહણ કરો. अच्छा, इस सवा वेद की गोदड़ी में हमारा बड़ा एक पीर समाते हैं। अरे पीरो एक पीर बैठता है तो गोदड़ी लंबी हो जाती है. हुसैन भैया, और देखो कितना चमत्कार है, इस सवा वेद की गोदड़ी में आप सब भाई 5 पीर को समा दिया। देखो भैया, चार ने एक कुआं कर 5 થઈ ગયા। બારી નીકળ અરે રે સવાર થયો, આજ સવારનો રંબા જ્યો પણ હજી ઘીરે નથી આવ્યો અને ક્યાં જ્યો હશે અને શું કરતો હશે એ મને કંઈ સમજાતું નથી. લાવ તે માટે હું મારા સવાર થઈને ગોતવા બહાર નીકળું છું.
અને કોકને પૂછું કે મારા સવારથીને જોયો છે એ તમારો સવાર હતો ના કોરીએ ઘોડા પાવા દ્યો માં. અરે રે મારા સવારથીને શરાબ ડબસ્યો અને સવારથીઓ તો મરણ પામ્યો છે. એ સવાર થયા રે કુમાર સવાર થયા સવાર થયા રે કુમાર સવાર થયા હે તણી જોને તું જોને લાકડી અને રાકનો જોને પાલન હાર પણ અંધકારે હે મેલી જોને મને એકલી રે અને જોને થયા છે મારા હાલ હે સવાર થયા રે કુમાર સવાર થયા પડી રે અને પડવીના જોરે જોને ના કરવે હે પડવીરા હે વિનાની જોરે બેનડી રે માતા શા માટે રડો છો? અરે રામદેવ આજ મારા સવારથીઓને શ્રાપ ડસ્યો અને સવારથીઓ મરણ પામ્યો. હવે મારું કોણ મારા જિંદગીની માલકો? અરે માતા ચિંતા ન કરો, મકાના 5 પીર બેઠા છે, હમણાં મિત્ર સવારથિયાને સજીવન કરી આપશે. ભલે રામદેવ અત્યારે સજીવન કરી અને ઘરે મોકલી આપો. અરે માતા તમે ઘેર જાઓ. અરે મકાના 5 પીર જી રામદેવ. આ મિત્ર સવારથિયાને સર્પ ડસ્યો છે,
તો તમે સજીવન કરી આપશો? अच्छा, सवारथिया का सर्प दस दिया है तो उसको हम जरूर सजीवन कर दे। आज मक्का मदी में हमें लाखों मर्दा बार दिया और सजीवन भी कर देते हैं। તો સજીવન કરી આપો। अच्छा, तो हमारा ऐसा हाजी भाई पहला फिर जंतर लगाओ तो उसको सजीवन कर दो। हे मक्का का एक पीर चलती है मेरी दादी की सरम रखते मर्दा बेटा धत्ते अल्लाह रखेगी। क्या अल्लाह रखेगा। बटका बहु खाधला हो। मेरी भैया आज क्या बार है? आज छोकरा क्या बार? रविवार ना शनिवार? शनिवार मेरा मंत्र तंत्र सब मगा मदी में शनिवार है। हाजी भैया का मंत्र न चला और किसका मंत्र? जरियन भैया का मंत्र चलेगा। उसके मंत्र बहुत बड़ा है, बहुत बड़ा। ए मक्का का दो पीर चलती है रमजान महीना रोजा हालता है हो? मंत्र लगेगा, रोजा चलता है। यार मेरी विद्या चलती है, अच्छा गड़बड़ ना करो। अच्छा, तुम्हारी तो विद्या हमसे चलती है, तुम्हारी तो विद्या चलेगी। हमने बैठा कर दो का। अच्छा, रोजा चलता है। बेटा खड़ा हो जाओ, तुम खड़ा हो जाओ, मंत्र भाग जाएगा। खड़ा हो जाओ। और जरिया भैया खड़ा हो जाओ, खड़ा थोड़ा हो जाओ।